મારું નામ સુભાષ ચૌધરી, ગામ બોરકડી। શું ઘટના બની છે? કઈ જગ્યાની ઘટના? આ ઘટના અમારા બોરકડી ગામના ભાટી ફળિયાના એક યુવાનની છે। એ લોકો આંબલી ડેમ તરફ જઈ રહ્યા હતા એમના મિત્ર સાથે, ત્યારે માલદા ગામ નજીક એમને અકસ્માત નડ્યો છે। કઈ વસ્તુ સાથે અકસ્માત? એ સામે બંને ટુ વ્હીલર વાહનો જ હતા, એ પણ ટુ વ્હીલર વાહન પર હતા અને આ જે અત્યારે યુવક મૃત્યુ પામ્યા છે એ પાછળ બેઠા હતા। શું નામ છે મૃત્યુ પામેલા? એમનું નામ છે હાર્દિક કુમાર હિતેશભાઈ ચૌધરી। એમની ઉંમર 15 વર્ષ। કઈ જગ્યા પર જે રીતે કેટલા લોકો હતા ગાડી ઉપર? એક્સિડન્ટમાં કેટલાની મોત? એક્સિડન્ટમાં મળતી માહિતી મુજબ બે ટુ વ્હીલર વાહનો આમને સામને ટકરાયા હતા અને આ જે હાર્દિક જે ટુ વ્હીલર પર હતો એમની સાથે જે વાહન ચાલક હતા એમના મિત્ર, એમનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું છે। ત્યારબાદ સામે જે બીજું એક વાહન હતું એમના વાહન ચાલકનું પણ મૃત્યુ થયું છે, એટલે કુલ 3 મૃત્યુ આંકની માહિતી મળે છે। આ કઈ સ્કૂલમાં પડતો હતો? એ ટીમ્બા આશ્રમ શાળા છે ત્યાંના વિદ્યાર્થી હતા। અને મમ્મી પપ્પા શું કામ? એમના મમ્મી પપ્પા ખેતી કામ કરે છે। આ એકને એક દીકરો હતો કે હું હતો? ના, એ એમનો એકમાત્ર દીકરો હતો, એક મોટા બેન છે, આ સૌથી નાનો એકનો એક દીકરો હતો। શું કહેશો એવી ગાડી ચલાવવા વાળા ગાડી ચલાવે છે તો શું તમે માહિતી શું મેસેજ આપો? સંદેશ માત્ર એટલું જ છે કે આજની યુવા પેઢીએ વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે। જે રસ્તાના નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે, કારણ કે આજે એકનો એક દીકરો જે માતા પિતાને ગુમાવવાનો વારો આવે છે એ માતા પિતાની પરિસ્થિતિ જે ગુમાવે છે એને જ ખબર પડે છે।